નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસિલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓએ મજૂરોના મોતના સોદાગર બન્યા છે। ગેરકાયદેસર કાર્બોસિલની ખાણમાં વધુ 3 મજૂરો મોતને ભેટ્યા છે। આમ 4 દિવસમાં કુલ 6 મજૂરોના મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાણામાં જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસિલની ખાણમાં 300 ફૂટ ઊંડે કીવડ ધસી પડતા 3 મજૂરો જીવતા દટાઈ ગયા હતા। બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહની શોધખોળ શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસિલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા। આ મામલે પોલીસે તપાસનો મોટો ઘડપોર થયો છે। ગેરકાયદેસર કાર્બોસિલની ખાણો ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા મૂડી તાલુકાના હોદ્દેદારોની હોવાનું બહાર આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।